તો પહલગામ આતંકી હુમલા બાદ રાજ્યમાં કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। ઘૂસણખોરોને પકડવા માટે અમદાવાદ પોલીસ એક્શનમાં આવી ગઈ છે। મોડી રાત્રે ચંડોળા વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। મોડી રાતની કામગીરી સવારે પણ યથાવત જોવા મળી છે। શંકાસ્પદ 400 થી વધુ ઘૂસણખોરોને પકડી પાડવામાં આવ્યા છે। આ પકડાયેલ તમામ ઘૂસણખોરોને કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે લાવી વધુ તપાસ શરૂ કરાઈ છે। અમદાવાદ પોલીસે ઘૂસણખોરોને પકડ્યા છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની આ કાર્યવાહી તમામ ઘૂસણખોરોને ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે ભેગા કરવામાં આવ્યા છે। આ ઘૂસણખોરો બાંગ્લાદેશના છે કે પછી અન્ય દેશના છે અને અન્ય દેશના બાંગ્લાદેશથી ઘૂસણખોરી કરી છે કે નહીં તેની પણ તપાસ શરૂ કરવામાં આવી છે। વધુ જાણકારી સાથે સંવાદદાતા સંજય ટાંક અમારી સાથે જોડાઈ ગયા છે। તેમની પાસેથી વધુ જાણકારી આ વિશે મેળવીશું। સંજય, જે પ્રકારે વાત કરી અત્યારે કડક કાર્યવાહી જે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે, મેઇન જે વસ્તુ છે કેટલાક જે બાંગ્લાદેશીઓ છે તેમની અટકાયત કરવામાં આવી છે, પૂછપરછ કરવામાં આવી રહી છે, વધુ જાણકારી શું મળી રહી છે આ વિશે? બિલકુલ પ્રીતિ, જે પ્રકારે જમ્મુ કાશ્મીરમાં આતંકી જે હુમલો પહેલગામમાં જે ઘટના બની હતી અને ત્યારબાદ ગુજરાતમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું। ગુજરાત પોલીસ જે છે તે એક્શન મોડમાં છે અને ખાસ કરીને અમદાવાદ પોલીસની જો વાત કરીએ તો અમદાવાદ પોલીસની અલગ અલગ એજન્સી એટલે કે ક્રાઇમ બ્રાન્ચ છે, એસઓજી છે ને સહિતની અલગ અલગ ડિપાર્ટમેન્ટના જે અધિકારીઓ અને પોલીસના જવાનો દ્વારા જે છે તે ગઈકાલે રાતથી કોમ્બિંગ કરવામાં આવ્યું હતું અને જે અલગ અલગ દેશમાંથી જે ઘૂસણખોરી કરી અને અહીંયા રહી રહ્યા હોય અને ખાસ કરીને બાંગ્લાદેશથી આવેલા જે બાંગ્લાદેશીઓ અહીંયા ઘૂસણખોરી કરીને રહી રહ્યા હોય તો તેને લઈને કોમ્બિંગ કરવામાં આવ્યું હતું। મણિનગરના ચંડોળા તળાવ પાસેના વિસ્તારોમાં જે છે તે કોમ્બિંગ કરવામાં આવ્યું હતું અને 400થી પણ વધુ જે છે લોકોની અટકાયત કરવામાં આવી છે। આ તમામ જે લોકો જે છે કે તેઓને ફૂટબોલ ગ્રાઉન્ડ જે છે મણિનગરનું જે ફૂટબોલ ગ્રાઉન્ડ છે ત્યાં એકઠા કરવામાં આવ્યા હતા અને ત્યાંથી તેઓને ચાલતા જે છે તે ક્રાઇમ બ્રાન્ચ લઈ જવાની જે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને હાલ જમાલપુર ખાતે જે પોલીસની વેનમાં જે છે તેઓને બેસાડવામાં આવી રહ્યા છે અને ક્રાઇમ બ્રાન્ચ ખાતે લઈ જવામાં આવી રહ્યા છે। પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે આ કેટલા સમયથી આ ઘૂસણખોરો જે છે તેઓ અહીંયા અમદાવાદમાં વસવાટ કરી રહ્યા છે, તેમના પરિવારજનો સાથે વસવાટ કરી રહ્યા છે તો તેઓની પાસે ભારતના આધાર પુરાવાઓ છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવશે। જો આ આધાર પુરાવાઓ જે છે તે ગેરકાયદેસર રીતે જો બનાવવામાં આવ્યા હશે, ખોટા દસ્તાવેજો હશે તો તે દિશામાં પણ તપાસ કરવામાં આવશે અને એ ખોટા દસ્તાવેજો તૈયાર કરવા માટે તેઓને કોણે કોણે મદદ કરી છે તે તમામ જે છે તે તપાસ કરવામાં આવશે। હાલ આ તમામ 457 જેટલા જે શંકાસ્પદ બાંગ્લાદેશીઓ છે કે તેઓને અટક કરવામાં આવી છે અને ક્રાઇમ બ્રાન્ચ જે છે તે લઈ જવામાં આવી રહ્યા છે। જી પ્રીતિ। સંજય, અત્યારે આ તમામ લોકોની જે ચંડોળા તળાવ છે તે તરફ આ કાર્યવાહી કરવામાં આવી રહી છે, હજુ અન્ય વિસ્તારમાં આ કાર્યવાહી થઈ છે કે કેમ, એવું કઈ જાણકારી મળી છે? બિલકુલ, અત્યારે હાલ જે છે ગઈકાલે રાતથી આ જે કોમ્બિંગ કરવામાં આવી રહ્યું હતું અને ખાસ કરીને અગાઉ જે છે ગયા વર્ષે પણ અમદાવાદ પોલીસ દ્વારા 2 પ્રકારની જે છે એફઆઈઆર કરવામાં આવી હતી અને 127 જેટલા બાંગ્લાદેશી નાગરિકોને પકડવામાં આવ્યા હતા અને એ જ પ્રક્રિયાના ભાગરૂપે જે છે આજે પણ જે ગઈકાલે રાતથી આ કોમ્બિંગ કરવામાં આવી રહ્યું હતું એટલે જે ચંડોળા તળાવ આસપાસ જે રહેતા લોકો જે છે આ ઉપરાંત અન્ય વિસ્તારોમાં પણ રહેતા જો આ બાંગ્લાદેશી ઘૂસણખોરી નાગરિકો રહેતા હશે તો તેઓની પણ તપાસ કરવામાં આવશે। હાલ 457 જેટલા શંકાસ્પદ બાંગ્લાદેશીઓ જે છે કે તેઓને પકડવામાં આવ્યા છે, તેઓની તપાસ કરવામાં આવશે અને ગઈકાલ રાતથી આ કોમ્બિંગ ચાલી રહ્યું હતું, તેઓના ઘરે જઈને તપાસ કરવામાં આવી હતી। જ્યાં 457 જેટલા જે લોકો જે શંકાસ્પદ લોકો જે પકડાયા છે તેઓ તમામ પુરુષો છે અને તેમના પરિવાર સાથે તેઓ રહી રહ્યા છે તો હવે તેઓના જે મહિલાઓ જે છે તેઓના આધાર પુરાવાઓની પણ તપાસ કરવામાં આવશે। આ જે લોકો જે અટકાયત કરવામાં આવી છે તેઓના આધાર પુરાવાઓની પણ તપાસ કરવામાં આવશે। જી બિલકુલ સંજય, આભાર આપનું જાણકારી આપવા માટે। તો અત્યારે આ પહેલગામ આતંકી હુમલા બાદ જે કડક કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। અત્યારે લગભગ વાત કરીએ તો 457 જેટલા જે બાંગ્લાદેશીઓ છે તેમને ઝડપી પાડવામાં આવે છે। તમામ શંકાસ્પદ લોકો છે તેમને ઝડપીને તેમની પૂછપરછ છે તે કરવામાં આવશે।
કાશ્મીરમાં બનેલી આતંકી હુમલાની ઘટના બાદ ગુજરાત પોલીસ જે છે તે એક્શનમાં આવી છે અને અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી સહિતના અલગ અલગ ટીમો દ્વારા જે છે તે સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું અને મણિનગરના ચંડોળા તળાવમાંથી 457 જેટલા શંકાસ્પદ બાંગ્લાદેશી પકડવામાં આવ્યા છે. શરદ સિંઘલ સર આપણી સાથે છે. સર, क्या कार्यवाही की गई है जो देर रात तक कॉम्बिंग चला? जैसा कि आप देख रहे हैं કે એમાં એચએમ સાહેબ, ડીજીપી સર અને સીપી સાહેબની માર્ગદર્શનમાં ગઈકાલે ઝોન 6 ની પૂરી ટીમ અને હેડક્વાર્ટર, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, ઈઓડબ્લ્યુ, સાયબરથી ટીમો બનાવવામાં આવી હતી. પહેલાં પૂરા ચંડોલા તળાવની આજુબાજુ કોર્ડન કરવામાં આવ્યા હતા તાકે કોઈ ભાગી ના શકાય, અને પછી ડ્રોન, વિડીયોગ્રાફર, બોડી વોર્ન કેમેરાથી દરેક ઘરનો સર્ચ કરવામાં આવ્યો હતો. આ સર્ચ દરમિયાન અમે 457 જેટલા શંકાસ્પદ પુરુષ મળ્યા છે. એનો અત્યારે ક્રાઇમ બ્રાન્ચ લેકર જઈ રહ્યા છે અને ત્યાં વધારે પૂછપરછ કરવામાં આવશે. સર, આ લોકોએ જે આધાર પુરાવા જે બનાવ્યા હતા એ કોની મદદથી બનાવ્યા છે એની પણ તપાસ કરવાની છે. કેટલા સમયથી આ લોકો અહીંયા રહી રહ્યા? ઘણા કોઈ 5 વર્ષથી રહે છે, કોઈ 2 વર્ષથી રહે છે, અલગ અલગ છે. અને ચોક્કસ આ દિશામાં પણ તપાસ થશે કે આ લોકો કેવી રીતે ડોક્યુમેન્ટ મેળવ્યા, કોને મારફતે મેળવ્યા, કેટલા પૈસા ખર્ચીને મેળવ્યા અને કોણ એની મદદ કરે છે. સર, આ લોકો સીધા બાંગ્લાદેશથી જ આવ્યા છે કે અન્ય દેશોમાંથી પણ આવ્યા છે તેની પણ તપાસ કરવામાં આવશે? શું અગર આ માહિતી મળશે તો 100% એનો તપાસ કરવામાં આવશે. અદરવાઇઝ અગર આ લોકો પાસે પાસપોર્ટ હોય તો એની પણ એન્ટ્રી ચકાસણી કરવામાં આવશે અને આ બધું વિગતે અમે ઇન્ટેરોગેશન થાય પછી કહી શકીએ. ઓકે, હવેની પ્રક્રિયા શું રહેશે? હવે એ આ લોકોનો લઈ જઈ રહ્યા છે, ક્યારથી રહે છે, એનો જન્મ ક્યારે થયો અને એના પાસે બીજા શું શું ડોક્યુમેન્ટ્સ છે એની પણ વિગતવાર તપાસ કરવામાં આવશે. રિપોર્ટ કરવાની પ્રક્રિયા પણ છે? છેલ્લે જ્યારે આ એસ્ટેબ્લિશ થઈ જશે કે આ લોકો ઘૂસણખોરી કરીને ગેરકાયદેસર આવ્યા છે તો પછી ડિપોર્ટેશનની કાર્યવાહી. થેન્ક યુ સર. તો આ હતા શરદ સિંઘલ સર. જે પ્રકારે આ જે 457 જેટલા શંકાસ્પદ બાંગ્લાદેશીઓ જે પકડવામાં આવ્યા છે અને હવે આગળની જે પ્રક્રિયા જે છે તે તપાસવામાં આવી રહી છે કે આ જે 457 લોકો જે પકડાયા છે તેઓ પાસે કોઈ આધાર પુરાવા છે કે કેમ અને જે બનાવ્યા છે આધાર પુરાવા તે કાયદેસર છે કે કેમ તે તમામ પ્રકારની પ્રક્રિયા પણ તપાસવામાં આવશે. કેમેરામેન અમિત શર્મા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. કાશ્મીરના પહેલગામમાં આતંકી ઘટના બાદ ગુજરાત પણ હાઈએલર્ટ મોડ પર છે. ત્યારે અમદાવાદ પોલીસ દ્વારા જે છે ગઈકાલે રાત્રે કોમ્બિંગ કરવામાં આવ્યું હતું. હાલ આપ જોઈ શકો છો કે અમદાવાદના મણિનગરના ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે ખાસ જે છે 457 જેટલા શંકાસ્પદ બાંગ્લાદેશીઓ જે છે તેને પકડવામાં આવ્યા છે. રાત્રે જે કોમ્બિંગ કરવામાં આવ્યું ને મણિનગરના ચંડોળા તળાવ આસપાસ જે રહેતા જે વિદેશી નાગરિકો જે છે તેમની આધાર પુરાવા જે છે તે તપાસવામાં આવ્યા હતા ને તેઓએ જે આધાર પુરાવા જે છે તે કોની મદદથી જે છે તે આ ભારતના જે આધાર પુરાવા બનાવવામાં આવ્યા છે તે તમામ પ્રકારની તપાસ કરવામાં આવી. ગયા વર્ષે પણ 2 એફઆઈઆર દાખલ કરી અને 157 જેટલા બાંગ્લાદેશીઓ જે છે તે પકડવામાં આવ્યા હતા. ત્યારે ફરી એકવાર જે છે તે અમદાવાદ પોલીસ તેમાં પણ એસઓજી ક્રાઇમ અને ક્રાઇમ બ્રાન્ચ સહિતની અલગ અલગ એજન્સીઓના પોલીસ અધિકારીઓ અને પોલીસ જવાનોની મદદથી ગઈકાલે રાત્રે જે આ કોમ્બિંગ કરવામાં આવ્યું હતું અને 457 જેટલા શંકાસ્પદ જે છે બાંગ્લાદેશીઓને પકડવામાં આવ્યા છે અને તમામ પ્રકારની આધાર પુરાવા જે છે તે તપાસવામાં આવશે અને ત્યારબાદ મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સની જે છે મંજૂરી મેળવી અને આ ડિપોર્ટ જે આ 457 જેટલા શંકાસ્પદ બાંગ્લાદેશીઓ છે તેઓને ડિપોર્ટ કરવામાં આવશે કે કેમ તેની તમામ જે છે આદેશ મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સના જે મળ્યા બાદ જે છે આ તમામ બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. કેમેરામેન અમિત શર્મા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો આતંકી હુમલા બાદ ગુજરાત પોલીસ એક્શનમાં અહીં વાત કરીએ તો ગુજરાત પોલીસ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે, સુરત પોલીસનું સૌથી મોટું ઓપરેશન આતંકી હુમલા બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે. સૌથી મોટું ઓપરેશન સુરત ખાતે પણ જોવા મળ્યું છે. તેમાં વાત કરીએ તો શહેરમાંથી 100 થી વધુ બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી છે. સુરત શહેર ડીસીબી અને એસઓજીની કાર્યવાહી, જેમાં શહેરના અલગ અલગ વિસ્તારોમાં પોલીસે સર્ચ કર્યું છે. બોગસ ડોક્યુમેન્ટના આધારે ભારતમાં રહેતા હતા પોલીસે મહિલા સહિત
પુરુષ બાંગ્લાદેશીઓની અટકાયત કરી છે। તો તરફ સુરત પોલીસ દ્વારા પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે। શહેરમાંથી 100 થી વધુ બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી છે, જેમાં કેટલીક મહિલાઓનો પણ સમાવેશ થાય છે। શહેરના અલગ અલગ વિસ્તારમાં આ સર્ચ છે તે કરવામાં આવી રહ્યું છે। મોડી રાત્રે વાત કરીએ તો અમદાવાદમાં પણ સર્ચ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ સુરતના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો। આ બે દ્રશ્યો જેમાં અમદાવાદમાં પણ લગભગ 400 થી પણ વધુ ઘૂસણખોર છે તે ઝડપાયા છે। તે તમામ લોકોની અટકાયત કરવામાં આવી છે અને સાથે જ તે લોકોની પૂછપરછ કરવામાં આવશે। બીજી તરફ દ્રશ્યો છે સુરતના। सूरत पुलिस ने एक ऑपरेशन के दरमियान हम लोगों ने कोशिश की है जितने भी इलीगल बांग्लादेशी नेशनल हैं उनको आइडेंटिफाई करके डिपोर्ट करने का प्रोसेस स्टार्ट किया है। जल्द से जल्द इनको डिपोर्ट किया जाएगा। 100 के ऊपर लोग डिटेन किए गए हैं, पूछताछ चालू है और इनकी आइडेंटिटी वेरीफाई करके तुरंत डिपोर्ट करने की कार्यवाही की जाएगी। मूल उद्देश्य है कि इलीगल बांग्लादेशी नेशनल्स को जल्द से जल्द अपने देश से बाहर डिपोर्ट करना है, उनके देश में वापस। जम्मू काश्मीરમાં થયેલા હુમલામાં 27 લોકો કરતાં વધુના મોતને બાદ દેશભરમાં જે પ્રકારે કહી શકાય લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે, ત્યારે સુરત પોલીસે મોટું એક ઓપરેશન ગઈકાલે રાત્રે શરૂ કર્યું હતું। ખાસ કરીને દ્રશ્ય જોઈ શકાય છે કે સુરતના એસઓજી અને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં એક સર્ચ ઓપરેશન કરી ગેરકાયદેસર ભારતમાં રહેતા હોય તેવા 100 કરતાં વધુ લોકોને અટકાયતમાં લીધા છે। તમામ લોકો છે જે છેલ્લા કેટલાક લાંબા સમયથી સુરતમાં ગેરકાયદેસર બાંગ્લાદેશથી આવી વસેલા હતા। કેટલાક લોકો બોગસ ડોક્યુમેન્ટ છે એ ડોક્યુમેન્ટ બનાવીને અહીંયા રહેતા હતા। સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા જે પ્રકારે કામગીરી કરવામાં આવી છે, સુરત ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમે તમામ લોકોને એક જગ્યા પર એકત્ર કર્યા છે। કહી શકાય કે 100 કરતાં વધુ લોકોને લાવવામાં આવ્યા છે અને જે દ્રશ્ય છે તે જોઈ શકાય છે કે 1 2 નહીં પણ 4 જેટલી ગાડી છે। આ તમામ ગાડીઓને ભરી અને તેઓને સુરતના રિંગ રોડ વિસ્તારમાં લાવવામાં આવ્યા છે। તમામ લોકોને સુરત પોલીસના કોમ્યુનિટી હોલ ખાતે લઈ જવામાં આવશે અને ત્યારબાદ તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। એટલે કે મોટા પ્રમાણમાં જે પ્રકારે કહી શકાય કે બાંગ્લાદેશીઓ ગેરકાયદેસર ભારતમાં વસતા છે, એટલે કે જમ્મુ કાશ્મીરના હુમલા બાદ ભારતમાં ગેરકાયદેસર રહેતા લોકોની હકાલપટ્ટી શરૂ થઈ છે। તેમાં બાંગ્લાદેશીઓ એકલ દોકલ પકડાતા હતા, પણ હવે જ્યારે મોટી સંખ્યામાં તમામ બાંગ્લાદેશીઓ પકડાયા છે ત્યારે તેમને સુરતના કોમ્યુનિટી હોલ ખાતે લઈ જવામાં આવશે અને ત્યારબાદ તેઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે। સૌથી મહત્ત્વની વાત છે કે સુરત એસઓજી અને સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દ્વારા જે પ્રકારે આ કામગીરી કરવામાં આવેલી છે, પોલીસની 2 મોટી બસમાં તમામ લોકોની ધરપકડ કરવામાં આવી છે। કહી શકાય કે આ તમામ લોકો જે છે એમાં મોટા પ્રમાણમાં મહિલાઓનો સમાવેશ પણ થાય છે, કારણ કે છેલ્લા લાંબા સમયથી આ લોકો ગેરકાયદેસર રીતે બોર્ડર ક્રોસ કરી ભારતમાં આવીને રહેતા હતા અને જે પ્રકારે ભારતમાં રહેતા હતા ડોક્યુમેન્ટ ખોટા બનાવતા હતા, આધાર કાર્ડ અને પાન કાર્ડ જેવી વસ્તુઓ ખોટી બનાવી તેઓ ભારતના નાગરિક બનતા હતા। ત્યારે આવા બાંગ્લાદેશીઓને ઝડપી પાડી તેમને તેમના દેશ મોકલવાની કામગીરી સુરત પોલીસે શરૂ કરી છે। એટલે કે સરકારે ભલે પાકિસ્તાનીઓને ભારત છોડવાનો આદેશ આપ્યો હોય, પણ કહી શકાય કે બાંગ્લાદેશના 100 કરતાં વધુ લોકોને એક જ દિવસે એક જ રાતે મોટું સર્ચ ઓપરેશન કરી ઝડપી પાડવામાં સુરત પોલીસને સફળતા મળી છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત।